વેલકમ બેક। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે બનાસની ચૂંટણીને લઈને ભાજપે મેન્ડેટ જાહેર કર્યું છે। વડગામ અને ધાનેરા બેઠક બિનહરીફ થવાની શક્યતા વધી છે। તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે। જિલ્લામાં આવેલી 6 બેઠકોના ઉમેદવારો માટે ભાજપ દ્વારા મેન્ડેટ યાદી જાહેર કરાઈ છે। તો પાલનપુરમાં ભરત પટેલને મેન્ડેટ તરીકે જાહેર કરાયા છે। વડગામમાં ફલજી ચૌધરી, દાંતા અમરતજી ઠાકોરને મેન્ડેટ અપાયું છે। દાંતીવાડા પરથી ચૌધરી, ધાનેરામાં જોઈતા ભાઈ પટેલને મેન્ડેટ અપાયું છે। કાંકરેજમાં બાબુભાઈ ચૌધરી ભાજપના મેન્ડેટ છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, શું જાણકારી? જી ચોક્કસથી હિના જે રીતે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી તેની નિયામક મંડળની જે ચૂંટણી આવનાર સમયના જે યોજાવા જઈ રહી છે તેના આજે મહત્વનો દિવસ છે। આજના દિવસે ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ માનવામાં આવે છે। સાંજના 5 વાગ્યા સુધી હજુ પણ જે ચિત્ર તે સ્પષ્ટ થવાની શક્યતા વધી છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, તેના લઈને અત્યારે વાત કરવામાં તો 16 જે બેઠકો છે તેમાંથી 11 જેટલી જે બેઠકો છે તેના અંદર ક્યાંક બેઠકો બિનહરીફ થવાની શક્યતા વધી છે। કારણ કે વડગામ બેઠકમાંથી પણ જે ઉમેદવારો છે તે વિપક્ષમાંથી જે લોકો ફોર્મ ભર્યું હતું તે પરત મોટા પ્રમાણમાં ખેંચી દીધો છે। જે રીતે પાર્ટી દ્વારા પણ આખરે જે રીતે 5 વાગ્યા સમય પહેલા પાર્ટી દ્વારા પણ ઉમેદવારોને મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રદેશ કક્ષાથી જે રીતે મેન્ડેટ પ્રક્રિયા છે તેને લઈને અત્યારે હાથ ધરાઈ છે, તેને લઈને ઉમેદવારોને મેન્ડેટ પણ કરવામાં આવે છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં તો પાલનપુરમાંથી ભરતભાઈ પટેલને ભાજપ દ્વારા મેન્ડેટ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। અને મહત્વની વાત કરીએ તો હરિભાઈ જે ચૌધરી છે કેન્દ્રીય મંત્રી માનવામાં આવે છે, તેમનું પત્તું ક્યાંક કપાયું હોય તેવી પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। વડગામ પંથકની વાત કરવામાં તો ત્યાં જે ફલજીભાઈ જે ચૌધરી છે તેઓ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કર્યા છે। દાંતામાંથી અમરતજીભાઈ પરમાર છે જેઓને પણ ભાજપ દ્વારા મેન્ડેટ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ખાસ કરીને રીતે દાંતીવાડા પંથકમાંથી પલસીભાઈ, ધાનેરામાંથી જોઈતાભાઈ જે કે પટેલ જે કદાવર નેતા ભાજપના માનવામાં આવે છે તેઓને ક્યાંક પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે। અને જે ખાસ કરીને વાત કરવામાં તો કાંકરેજ પંથકમાંથી બાબુભાઈ ચૌધરી છે તેઓને ભાજપ દ્વારા મેન્ડેટ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। ભાજપ પછી જે ભાજપમાં પાર્ટી દ્વારા જે રીતે આખરે હવે ઉમેદવારોને જે રીતે મેન્ડેટ પણ અપાયા છે। જોકે જે 5 વાગ્યા સુધી વધુમાં વધુ જે ઉમેદવારો છે તેઓ દ્વારા જો ફોર્મ પરત ખેંચવામાં આવી શકે છે તો ભાજપના જે મેન્ડેટ ઉમેદવારો છે તે આ ચૂંટણી અંદર ઉભા રહેશે। ક્યાંક ને ક્યાંક જે રીતે આખું નિયામક મંડળ જે રીતે આખું બિનહરીફ થાય તો તેવી પણ શક્યતા હતી। હાલ તો જે રીતે સૌ 5 વાગ્યા સુધીના સમયની રાહ જોઈને બેઠા છે તેના ક્યાંક ચિત્ર પણ સ્પષ્ટ થશે। જો કે અત્યારે જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેને લઈને 16 માંથી જે 11 જેટલી જે બેઠકો છે તે ક્યાંક બિનહરીફ જાહેર થઈ છે તેવી અત્યારે જે સમાચાર છે સામે આવી રહ્યા છે। જી ધ્રુવ, આભાર।